નમસ્કાર મિત્રો। આજે કેમેરા ચાલુ કરતા પહેલા હું થોડીવાર રોકાઈ ગયો હતો, કારણ કે આજે જે જોયું, જે અનુભવ્યું, એ દિલને સ્પર્શી ગયું। મિત્રો, આજનો વ્લોગ કોઈ કન્ટેન્ટ માટે નથી, કોઈ વ્યૂઝ માટે નથી। આ વ્લોગ છે એક લાગણી। આજે હું થોડા ગરીબ બાળકોને મળ્યો, જેઓ માટે રોજનું જીવન સંઘર્ષ છે। જ્યારે મેં તેમને બિસ્કિટના પેકેટ આપ્યા, ત્યારે મને લાગ્યું કે હું તેમને કંઈ બહુ મોટું આપી રહ્યો છું, પણ હકીકતમાં એ બાળકો મને જીવનનો સૌથી મોટો પાઠ આપી ગયા। એક બાળકે પેકેટ હાથમાં લઈને પહેલાં મને જોયું અને પછી ધીમે સ્મિત કર્યું। એ સ્મિતમાં ભૂખ પણ હતી અને આશા પણ। કોઈ બાળકે બિસ્કિટ ખાવા પહેલાં ભગવાનને યાદ કર્યા, કોઈએ પોતાના નાનકડા ભાઈ માટે પેકેટ સાચવી રાખ્યું, અને કોઈએ મને પૂછ્યું કે કાલે ફરી આવશો ને? મિત્રો, એ પ્રશ્ને મને અંદરથી હચમચાવી દીધો। આ બાળકો પાસે વધારે કંઈ નથી, પણ તેમનું દિલ ખૂબ મોટું છે। નાની વસ્તુમાં પણ ખુશ રહેવાનું એમણે મને શીખવ્યું। મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ કે સમય નથી, પૈસા નથી, પણ કદાચ ઈચ્છા જ ઓછી છે। ક્યારેક એક બિસ્કિટનું પેકેટ કોઈના જીવનમાં એક દિવસની ખુશી બની શકે છે, અને કોઈના દિલમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે। આ વ્લોગ જોઈને જો તમારું દિલ થોડું પણ ભરાઈ ગયું હોય, તો સમજજો કે આ વિડિયો સફળ છે। મિત્રો, જો શકો તો તમારા આસપાસ કોઈ બાળકને, કોઈ જરૂરિયાતમંદને આજે જ નાની ખુશી આપજો। મળીએ ફરી થોડું વધુ સારું કામ લઈને। ધન્યવાદ। જય હિન્દ।